નમસ્કાર વૃશ્ચિક રાશિવાળા મિત્રો, આપ સૌનું અમારી આ યુટ્યુબ ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે। તમારા બંધ કિસ્મતના તાળા ખુલવાના છે, તેની સાથે તમારી સાથે 3 મહત્વપૂર્ણ ઘટના ઘટશે। જી હા મિત્રો, આવનારા આગામી દિવસોમાં, ખાસ કરીને 20 જુલાઈથી 29 જુલાઈ સુધી અથવા તો સમગ્ર જુલાઈ-ઓગસ્ટના આ મહત્વપૂર્ણ સમયગાળામાં આપના જીવનમાં જે ઘટના બનવાની છે તેની સચ્ચાઈ સાંભળીને આપને 440 વોલ્ટનો ઝટકો લાગશે। જી હા મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા જેટલા પણ માતા રાનીના અને રાધા રાનીના સાચા ભક્તો છે તે તમામ સૌથી પહેલા વિડિયોને એક પ્યારો લાઈક જરૂર કરજો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા મનથી અને હૃદયના ભાવથી 3 વાર જય માતાજી, જય રાધા રાની લખજો, જેથી માતા રાની અને રાધા રાનીના સીધા આશીર્વાદ અને પ્રેમ આપને તથા આપના સમગ્ર પરિવારને પ્રાપ્ત થાય। તેની સાથે જો તમને આ વિડિયો પસંદ આવે તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। વૃશ્ચિક રાશિવાળા મિત્રો, આજે જે વાત હું તમારી સામે રાખવા જઈ રહી છું તેને સામાન્ય વાત સમજવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે 20 જુલાઈ પછી તમારી કિસ્મતની કિતાબનું એક એવું પાનું ખુલવાનું છે જેને સાંભળીને પહેલા તો તમને ઝટકો લાગશે, પછી તમારી આંખો ભરાઈ આવશે અને ત્યારબાદ તમને સમજાશે કે ભગવાન મોડું જરૂર કરે છે, પરંતુ જ્યારે કરે છે ત્યારે સીધા ભાગ્યના મૂળ પર કરે છે। હું ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહી રહી છું, આ માત્ર ગ્રહ ગોચરની સામાન્ય ચાલ નથી। આ એ સમય છે જ્યારે ઉપર બેઠેલો વિધાતા તમારા જૂના હિસાબ સરભર કરવાનું શરૂ કરે છે। જેણે અપમાન સહન કર્યું, જેણે ચૂપચાપ આંસુ પીધા, જેણે પોતાના લોકો પાસેથી જ ઠોકર ખાધી, જેણે રાત્રે પડખા બદલતા બદલતા વિચાર્યું કે શું મારા જીવનમાં પણ ક્યારેય અજવાળું આવશે, આ સંદેશ એમના માટે જ છે। છેલ્લા 3 મહિનાને જરા યાદ કરો। વિના કારણે બેચેની વધી ગઈ હતી, રાત્રે ઊંઘ ઉડી જતી હતી, અચાનક માથું ભારે થઈ જતું હતું, કોઈ પોતાના વ્યક્તિની નાની અમથી વાત પણ દિલમાં તીરની જેમ વાગતી હતી, ઘરમાં ગમે ત્યારે તણાવ ઊભો થઈ જતો, પૈસા આવતા આવતા અટકી જતા હતા, કોઈ કામ બનતા બનતા બગડી જતું હતું, તમે સમજી નહોતા શકતા કે આખરે આ થઈ શું રહ્યું છે। હા, તમને લાગતું હતું કે કદાચ સમય ખરાબ ચાલી રહ્યો છે, પરંતુ સાચું તો એ છે કે સમય ખરાબ નહોતો, સમય તમારી પરીક્ષા લઈ રહ્યો હતો, તમારી આત્માની, તમારી ધીરજની, તમારા વિશ્વાસની અને સૌથી વધીને તમારા કર્મની પરીક્ષા લેવાઈ રહી હતી। કારણ કે જ્યારે દેવી ન્યાય પર ઉતરે છે ને મારા વહાલા વૃશ્ચિક રાશિવાળા મિત્રો, ત્યારે તે પહેલા માણસને તેની સહન શક્તિની સીમા સુધી લઈ જઈને જુએ છે કે આ વ્યક્તિ તૂટી જશે કે પછી તપીને નિખરશે। તમારા ઘરની ચારે બાજુ એક અદૃશ્ય ઘેરાવ બનેલો હતો, કેટલાક લોકો જેને તમે પોતાના સમજતા હતા તેઓ જ અંદરથી તમારી પ્રગતિથી અસહજ હતા, તેમના ચહેરા પર સ્મિત હતું પણ મનમાં ઈર્ષ્યા હતી, તમારી નાની સરખી સફળતા પણ તેમને ચેનથી બેસવા દેતી નહોતી। તમે જોયું જ હશે કે જેવું તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગતા હતા, કોઈને કોઈ અડચણ સામે આવી જતી હતી, ક્યારે પૈસાની તંગી, ક્યારે કાગળની ગૂંચવણ, ક્યારે ઘરમાં કલેશ, તો ક્યારે કોઈ પોતાના વ્યક્તિનું મન બદલાઈ જવું, આ બધું એમ જ નહોતું થતું, પરંતુ હવે ઘણું બધું બદલાવા જઈ રહ્યું છે, કારણ કે 5 દિવ્ય શક્તિઓ તમારા પક્ષમાં સક્રિય થઈ ચૂકી છે અને આ શક્તિઓ 20 જુલાઈથી 29 જુલાઈ સુધી વિશેષ રૂપે પ્રબળ થઈ જશે। જ્યારે બુધ ગ્રહ વક્રીમાંથી માર્ગી સીધો થશે, શનિદેવ વક્રી અવસ્થામાં પ્રવેશ કરશે અને સૂર્ય ઉચ્ચના ગુરુ સાથે કર્ક રાશિમાં મળીને ગુરુ સૂર્ય યોગ બનાવશે। આ શક્તિઓ નવી નથી, પહેલા પણ હતી, પણ હવે તેમનો હસ્તક્ષેપ સ્પષ્ટ દેખાવાનો છે, ખાસ કરીને દેવશયની એકાદશી અને ગુરુ પૂર્ણિમાની આસપાસ। તમે તમારા જીવનમાં ઘણીવાર બીજાની મદદ કરી છે, જ્યારે તમે પોતે અંદરથી તૂટેલા હતા, તમે ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું,
તમે તમારી રોટલીનો ટુકડો પણ વહેંચીને ખાધો છે. તમે તમારા દુઃખ છુપાવીને પણ કોઈને હિંમત આપી છે. હવે દૈવીય ન્યાય તમારા પક્ષમાં આવીને ઊભો રહ્યો છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે કર્મ ક્યારેય નષ્ટ થતું નથી. તે કાં તો તરત જ ફળ આપે છે અથવા સમય આવે પાછું ફરીને જીવન બદલી નાખે છે. તમારા સારા કર્મો હવે પાછા ફરવાના છે. પરંતુ ધ્યાન રાખજો, જ્યારે ન્યાય આવે છે ત્યારે સૌથી પહેલા ભ્રમ તોડે છે. તમારા ઘરની અંદર જ એક એવી સ્ત્રી ઉર્જા છે જે સામેથી ખૂબ મીઠી લાગે છે, પરંતુ તેની આંખોમાં ખટાશ છુપાયેલી છે. તે તમને સીધું નુકસાન નથી પહોંચાડતી, પણ તમારી યોજનાઓને રોકે છે, તમારી હિંમત તોડે છે, તમને સલાહના નામે ડરાવે છે અને ચિંતાના નામે આગળ વધતા રોકે છે. છેલ્લા 3 મહિનામાં જ્યારે પણ તમે કોઈ મોટું પગલું ભરવાનું વિચાર્યું, કોઈને કોઈ સ્વરૂપે તે જ ઉર્જાએ તમને પાછળ ખેંચ્યા. તમે તેની વાત માની કારણ કે તમે તેને પોતાના સમજતા હતા. બસ આ જ તમારી સૌથી મોટી ભૂલ રહી. તમારા ઘર અને આસપાસ 3 લોકો એવા છે જે તમારી પ્રગતિથી અંદરને અંદર બળે છે. 2 સ્ત્રીઓ અને 1 પુરુષ. આ લોકો ખુલ્લેઆમ વિરોધ નથી કરતા, પરંતુ તમારી ગેરહાજરીમાં તમારા વિશે વાતો કરે છે, તમારા નિર્ણયો પર શંકા કરે છે અને એવું જ ઈચ્છે છે કે તમે હંમેશા અસમંજસમાં રહો. તમને એ જાણીને નવાઈ લાગશે કે શત્રુ હંમેશા સામે તલવાર લઈને નથી આવતો. ઘણીવાર તે સલાહકાર બનીને આવે છે, શુભચિંતક બનીને આવે છે, તમારી ચિંતા કરવાવાળો બનીને આવે છે. આ જ કારણ છે કે હવે તમારે તમારા દરેક શબ્દને તોલીને બોલવો પડશે. આગળ જે સમય આવવાનો છે તેમાં તમારી ચૂપકીદી જ તમારી સૌથી મોટી તાકાત બનશે. જે વાત પહેલા તમે બધાને કહી દેતા હતા, હવે તે માત્ર ઈશ્વરને કહો. જે યોજના મનમાં છે તેને ત્યાં સુધી કોઈની સામે ન ખોલો જ્યાં સુધી તે સાકાર ન થઈ જાય, કારણ કે હવે સચ્ચાઈ સામે આવશે, ભ્રમ તૂટશે અને જે લોકોને તમે પોતાના સમજી રહ્યા હતા તેમનો અસલી ચહેરો ધીમે ધીમે સામે આવવા લાગશે. 20 જુલાઈ પછી સાંજનો સમય અને રાત્રિનો બીજો પ્રહર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જ્યારે સૂર્યાસ્ત થાય તે સમયે ઘરમાં શાંતિ રાખો. ઊંચા અવાજે વાતો ન કરો. વિના કારણે ટીવીની બૂમાબૂમ, ઝઘડા કે અપશબ્દોથી બચો. ઘરના મંદિરમાં દીવો અચૂક પ્રગટાવો. આ માત્ર એક પરંપરા નથી, આ તમારી રક્ષાનું દ્વાર છે. તમે અનુભવ્યું જ હશે કે પહેલા પણ ઘણા મોટા સંકટોમાંથી તમે આબાદ બચી ગયા છો. કોઈ અકસ્માત થતો અટકી ગયો, કોઈ મોટું નુકસાન અંતિમ ક્ષણે ટળી ગયું, કોઈ બીમારી ગંભીર હોવા છતાં એટલી ન વધી જેટલી વધી શકતી હતી. આ માત્ર સંયોગ નહોતો, આ એક દૈવીય સંરક્ષણ હતું. હવે એ જ સંરક્ષણ વધુ સ્પષ્ટ રૂપમાં સક્રિય થવાનું છે, ખાસ કરીને જ્યારે દેવશયની એકાદશી પર ચાતુર્માસ શરૂ થશે અને ગુરુ પૂર્ણિમા પર ગુરુની કૃપા વરસવા લાગશે. પરંતુ એક વાત ગાંઠે બાંધી લો, જો આ સમયે તમારા મનમાં બદલાની ભાવના ખૂબ વધી ગઈ, જો તમે ન્યાયના બદલે પ્રતિશોધ માંગવા લાગશો, તો એ જ નકારાત્મક ઉર્જા તમને પણ બેચેન કરી શકે છે. એટલા માટે પ્રાર્થનામાં માત્ર એટલું જ કહો, હે ઈશ્વર, જેણે અમને દુઃખ આપ્યું છે તેને તેના કર્મોનું ફળ આપો, પણ અમારા મનને શાંત રાખો. તમારા જીવનમાં 3 મોટી ઘટનાઓ દસ્તક આપવાની છે. પહેલી ઘટના તમારા કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી છે. કોઈ નવી તક, કોઈ નવી નોકરી, પ્રમોશન, કોઈ મોટો કોન્ટ્રાક્ટ અથવા એવો કોઈ રસ્તો જે અત્યાર સુધી બંધ હતો તે અચાનક ખુલી શકે છે. શરૂઆતમાં તમને તેના પર વિશ્વાસ નહીં થાય, પરંતુ તે સામાન્ય નહીં હોય અને આ બધું જુલાઈના અંતિમ 10 દિવસોથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં સ્પષ્ટ થઈ જશે, જ્યારે શુક્ર સિંહમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. બીજી ઘટના પરિવાર સાથે જોડાયેલી છે. કોઈ મોટું રહસ્ય તમારી સામે આવશે, કોઈની અસલી દાનત પ્રગટ થશે, તમારો ભ્રમ તૂટશે.
પરંતુ તેની સાથે જ તમારા માથા પરથી એક બહુ મોટો બોજ પણ ઉતરી જશે. ત્રીજી ઘટના આર્થિક છે. અચાનક ધન લાભ થવાના સંકેત છે, પરંતુ તેની સાથે પરીક્ષા પણ છે. તમારે નિર્ણય કરવો પડશે કે તમે લાલચ પસંદ કરો છો કે સંતુલન. કાગળ પર સહી કરતી વખતે, કોઈ વાતને વાંચ્યા વગર સ્વીકારતી વખતે અને કોઈના કહેવા પર પૈસા રોકતી વખતે ખૂબ જ સાવધાની રાખજો. તમારા ઘરમાંથી તૂટેલો સામાન, બંધ પડેલી ઘડિયાળો, જૂના જોડા, નકામી પડેલી વસ્તુઓ અને ધૂળ જામી હોય તેવી ચીજો હટાવવાનું શરૂ કરો. ઉત્તર દિશા અને ઉત્તર પૂર્વ, ઈશાન દિશા વિશેષ રૂપે સાફ રાખો. આ જ દિશાઓ તમારા ભાગ્ય અને બરકત સાથે જોડાયેલી છે. જો ત્યાં અસ્વસ્થતા કે કચરો હશે તો તક સામે આવીને પણ અટકી જશે. અને એક વાત, 20 જુલાઈથી 29 જુલાઈના આ દિવસો નિર્ણાયક છે. આ દિવસોમાં જે નિર્ણય તમે લેશો તે જ તમારા આગામી 4 વર્ષોની દિશા નક્કી કરી શકે છે. એટલા માટે ઉતાવળ નથી કરવાની, પણ ડરીને બેસી પણ નથી રહેવાનું. જે પ્રસ્તાવ આવે તેને સમજો, જે ચહેરો બદલાય તેને ઓળખો, જે તક આવે તેને ભગવાનનો સંકેત માનો. આજે રાત્રે સૂતા પહેલા એક નાની અમથી પ્રાર્થના જરૂર કરજો. મિત્રો, હાથ જોડીને, આંખો બંધ કરીને કહો, હે પ્રભુ, જે અમારા માટે યોગ્ય હોય તે જ કરજો. અમારા શત્રુઓના હડકપટથી અમારી રક્ષા કરજો. અમારા ઘરમાં શાંતિ રાખજો. અમારા મનમાંથી ડર દૂર કરજો. કારણ કે હવે નિર્ણય માત્ર મનુષ્યના હાથમાં નથી, દેવી દેવતાઓના ન્યાયના હાથમાં આવી ચૂક્યો છે. તમારો સમય શરૂ થઈ ચૂક્યો છે. પરંતુ આગળ વધતા પહેલા તમારે એક બીજું સત્ય પણ જાણવું પડશે, અને એ જ સત્ય તમારા જીવનની સૌથી મોટી ગાંઠ ખોલવાનું છે. જી હા, હવે સમજી લો કે જેલ જવું જ પડશે. આ વાત માત્ર દિવાલોવાળી જેલની નથી, પરંતુ એ અદૃશ્ય જેલની છે જેમાં તમે છેલ્લા કેટલાય મહિનાઓથી બંધ હતા. 20 જુલાઈથી 29 જુલાઈ સુધીમાં બુધના માર્ગી થવાથી, શનિના વક્રી થવાથી, સૂર્યગુરુ યોગ પ્રબળ થવાથી, દેવશયની એકાદશીની રક્ષા અને ગુરુ પૂર્ણિમાની કૃપાથી અદૃશ્ય બંધનની જેલ તૂટી જશે. કારણ જાણીને તમે દંગ રહી જશો કે જુલાઈ-ઓગસ્ટનો આ આખો કાળખંડ તમારા માટે મુક્તિનો, કષ્ટોમાંથી આઝાદીનો કાળખંડ છે. બસ મૌન, ધીરજ અને સત્યને પોતાનું કવચ બનાવી રાખો. તો વૃશ્ચિક રાશિવાળા મિત્રો, આશા છે કે આપ સૌ આ લાગણીઓને સમજી ગયા હશો. આશા રાખું છું કે તમને મારી મહેનત અને સૂચનો ગમ્યા હશે. અને જો ખરેખર ગમ્યા હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. તેમજ જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ પર સિલેક્ટ કરી દેજો, જેથી આવો જ જ્ઞાનવર્ધક વિડીયો તમને સમયસર મળી શકે અને તમે તેનો લાભ ઉઠાવી શકો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે, મંગલમય રહે.